માતાજી મિત્રો, અમારા નવા દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે હું મૂકી રહ્યો છું પાણી ગરમ. ગાગરમાં અંદરથી અને અહીંયા છે આપણી ગાગર. તો હાલો લઈ લીધી ગાગર. આ લઈ લીધી આપણે ગાગર ને આ ભરી લેવાનું પાણી. ગરમ કરું છું તો આમાંથી ભરવાનું. બસ હવે છે ને એને આટલી ભરી લીધી અને ઘડી 2 મિનિટ કોરી ખાવાની અને આપણે બેસી જવાના છીએ. ત્યારે ખાવું છે, ભૂખ લાગી છે એટલા માટે ખાવા. આજે તો લાઇટ લાગે છે, વરસાદ આવે એને તો લાઇટ ન હોય અમારે બહુ. તો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં એટલા જવો હવે 11 થયા છે. તો ખાઈ લેવી અને પછી શું કરશું પછી હાલો હવે ગાગે નીતરી ગઈ છે. જરાક અહીંયા કોરી કરી નાખવી. હાલો હવે મૂકી દેવી ગેસ ઉપર ગરમ પાણી. પેલા અહીંયા મૂકી દેવાની. પેલા અહીંથી ગેસ ચાલુ કરવાનું બાટલીથી. જો અવાજ આવી ગયો ગેસનો. હાલો લાઇટર ક્યાં ગયું આપણું? આવી ગયું. જો અહીંયા લાઇટર રાખ્યું છે. અને હવે સૌ પ્રથમ અહીંથી ચાલુ કરવાની. આ ચાલુ થઈ ગયું ત્યાંથી ને આ કર્યું અહીંથી. પાદરો ભડકો મારી દીધો અને હવે આપણે ગાગર ન્યા મૂકવાની છે ગેસમાંથી. તો હાલો ગાગરને મૂકી દીધી પાણી ઊંઘું થવા. જવું પાણી થવા માંડ્યું છે ગરમ અને હવે જલ્દી હું ખાઈ લઉં. તારક મહેતા કા ઉલ્ટા જોતો આપણે આવું ખાવાનું બટેકાનું શાક અને આ હે રોટલા, આપણા ઘઉંના રોટલા. તો આપણે હવે ખાઈ લેવી જલ્દી. ત્યાં પાણી ગરમ થઈ જશે. તો હાલો હવે મળશું હમણાં. તમારા ભાઈ ખાઈ લીધું છે, નાવાની તૈયાર કરી નાખી છે. તો અહીંયા ટુવાલ છે, અહીંયા લુગડા છે અને અહીંયા છે આપણું ઊનું પાણી ને 2 મિક્સન. તો હવે જલ્દી નાહી મળશું નાહી. ફાઇનલી મિત્રો તમારો ભાઈ થઈ ગયો છે રેડી. નાહી ધોઈને ફ્રેશ થઈને લાગવા માંડ્યો ને ધોળો घर लगता है घिस के मोटा धोया है इसलिए। नहीं ऐसा कुछ नहीं था वो ऐसे ही चलो आज जाने वाले हैं हम रखड़ में जैसे गाय એટલે થોડો એક મામાના લગન છે ને ત્યાં અને હવે આપણે થઈ ગયા નવરી બજાર એટલે હવે ક્યાંક રખડશું. જવો આ છે આપણી વેલ. ધૂમ મચાલે ધૂમ. ફાઇનલી તમારો ભાઈ નીકળી ગયો છે હેઠો. હવે ના હેઠો નથી જતો જે થશે ને તમારો ભાઈ બનાવશે માવો. હવે તમારો ભાઈ જાય છે માવો બનાવવા. જો આ ઘરમાં છે અમારી પેટી. તો ફાઇનલી જો અહીંયા પેટી આપણી માવાની. આ ખોલી નાખ્યું ડબલું આનું ડબુક અને આ ખોલી નાખ્યું અને આમાં લ્યો ये क्या है थोड़ी सी बसी मैं क्या कर सकता हूँ. चलो इतनी अब જેવો કાક આવી હોપારી છે જેવો. તો હવે મળશું હમણાં. ફાઇનલ નીકળી ગયો બાપુ ત્યાં એટલે તમારો ભાઈ રખડવા. તો જો કાક આ એટલે પૂછી ગયો છે અને હવે આમાંથી આટા બાટા મારી લેવી અને કાગળ આવે છે. તો અને હવે તો મળશું આપણે હમણાં. એટલે હવે તમારો ભાઈ નીકળી ગયો છે ઘરે અને હવે તો થોડી નીંદ નાખી દીધી. થોડી નીંદ નાખી દીધી. આ લંગડો કીબા લે તમને એમ થાય છે ને કે તમારા ભાઈને અહીંયા લાગ્યો પૈસા કાંટો. ત્યારે હવે તો કાઢવી પડશે હમણાં. થોડોક દુખે છે એટલે પહેલાં નીંદ નાખી દેવી એટલે ઢોર ખાતા થઈ જાય. પછી કાંટા માથી ગઠ્ઠો નાખવા કીધું. ગઠ્ઠો કીધું ગંઠા એ જો અહીંયા પીડ્યો મારો ગઠ્ઠો નાખવાનું કીધું એટલે હવે આ ખાટલી તૂટી ગઈ. બાબા ક્યાં તૂટી ગઈ મને નહીં ખબર. હાલો તો આપણે આપણું કામ કરી નાખવી. આ લઈ લીધો છે આપણે ગઠ્ઠો અને હવે આઈને તોડીને થોડો નાખી દેવી ઢોરની. તો હવે જોઈશે એના માટે દાતરડું
હવે દાંતરડું ગોતવાનું જો અહીંયા પડ્યું. હવે એ લઈને ગઠ્ઠો તોડવાનો છે. હાલો આપણે લઈ લીધું છે દાંતરડું અને હવે થોડી ગઠ્ઠો તોડી તને નાખ્યો રોટલો એટલે હવે ન હોય. હાલો આ તોડી નાખ્યું. તોડી નાખ્યો આપણે ગઠ્ઠો. લે તો આખી નીકળ ગઈ રે સાલી. હવે તોડવાની છે બીજી કોઈની છે. જો અંકેર પણ આવે પેલા હરખો કઈ હાલો હવે મળશું હમણાં. ફાઇનલી તમારા ભાઈ હંધા ડોરને ની નાખી દીધી. જો આ છે બાયલી બેન ની નાખી દીધી. હાલો આને ની નાખી દીધી. શેડાલાલ ને નાખી દીધી. જો ને બધા ઢોર ખાય છે નીણ. આ દોડી બેન બહાર ખાય છે. આપણે જઈ રહ્યા છીએ ધાબા માથે ફોનમાં ચાર્જિંગ કરવાનું છે. તો આપણે હવે મળશું હમણાં. મિત્રો આપણે એમ કહેવાય કે આપણે ફરવાને જો આમાં આપણે સોંપ્યું છે. શું કહેવાય ગેંગડું જો અહીંયા જો અહીંયા આપણે સોંપી દીધું છે ગેંગડું. અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો ભાઈ નીણ બીણ ખાઈ લીધા છે અને બામડે મારી પર હોય તો પાટી બામડે છે અમારે બટકા બેન. તો જો આપણો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મળશું નવા બ્લોગ.